ગુડ મોર્નિંગની જગ્યાએ ગુડ આફ્ટરનૂન. બબુબેન રેડી, ભૂરી હેલ્મેટ તૈયાર કરી. અને આજે જઈશું ખેરવા કારેલા ને ભજીયા ખાવા. ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો. ત્યાં વરસતા વરસાદમાં કારેલાના ભજીયા ખાવા રાધનપુર ચોકડી જઈશું. ત્યાં બધી બે મોજીલા મિત્રો આવી ગયા હે. અરે બબુબેન બીજા 5-6 ની રાહ જોઈ રહી. મસ્ત જેરી ચાની મોજ. શું કીધું? ફરતી બોલ. છોકરો એ દઉં કહું ચોકલેટ ખાતા રહેવાનું. હા, ડેરી મિલ્ક ની મોજ બબુબેન. એ શાંતિ રાખો લે, બધા ભેગા થઈ પાછો નહીં. વારાફરતી પીવો. શું નામ? પાર્થભાઈ ની મોજ. અમારા મોજીલા આવી ગયા. મોજીલી અરે કિરણભાઈ ની મોજ આવી ગઈ વિસનગરમાં. મેહોણાના બજારમાંથી નીકળ્યા છીએ ભાઈ અમે. આજ વરસાદી માહોલ સાથે નીકળ્યા છીએ મોજીલાઓ. ફાઇનલી પહોંચી જઈએ ખેરવા ગોમમાં પ્રખ્યાત કારેલાના ભજીયા ખાવા માટે. મસ્ત ગરમા ગરમ બની રહ્યા છે ભાઈ કારેલાના ભજીયા. અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ કેટરસનું ચાલુ હોય અને ખાલી ચોમાસામાં 1 મહિનો ભજીયા મળે. ભીડે જોઈ શકો છો. બાઇકરના બાઇકો પડ્યા છે. આ બાજુ ગણપતિ યુનિવર્સિટી છે અને આ પેટ્રોલ પંપના હામાં ખેરવા ગામમાં પ્રખ્યાત આર્યા ભાઈ કારેલાના ભજીયા બનાવું. પાર્સલ સુવિધા પણ છે અને જો ફૂલ ઓર્ડર છે. ગરમા ગરમ કાપી ગરમા ગરમ કાપી મારી મેવાણાની ગેંગ બેઠી છે. પાર્થભાઈ ઉભા અને આ બાજુ ફૂલ ભીડ ભાઈ. ઓર્ડર આપી દીધો. પેલું ભરીને કઢી ભાઈ મસ્ત બનાવો ભાઈ. ખાલી મહિના માટે અવડું મોટું હોય જો કારેલા ખાવાનું કાપી. 15 વર્ષથી પ્રખ્યાત ભાઈ ખેરવામાં. જો આ રીતે કારેલાની ચીરીને એમાં માવો ભરતા હોય. સરકાર આવી ગઈ અમારી. ચોમાસું 1 મહિનો તમને ફૂલ ભીડ જ જોવા મળે. જો આ રીતે કટિંગ કરીને અને પછી કરી આપ. બ્રિજેશભાઈ લાયા અમારા માટે. જો 1 નંબરનો કારેલાનો ભજીયા. ચટણી આ રીતે કારેલાના ભજીયા ઉપર વેડીને ખાવાનું. ચાલુ કરો મોજીલાઓ ખાવાનું. હવે ખાશે કુમાર. લથપથ કરીને ખાય છે. કેવું લાગે ભાઈ કહેજો. હાલ જ ખાશે. રેડી. કેવું લાલા કેવું લાગ્યું કારેલાનું? રામ લખનની જોડી. સમીરલાલા કુમાર. સમય સાંજે 4 થી 7 વાગ્યા સુધીનો હોય ભાઈ. ફૂલ ભીડ હોય. ખાલી 1 જ મહિનો આ ચોમાસું ચાલે ત્યારે જ મળે.